જૂની કલેક્ટર કચેરીમાં તોડબાજી થતી હોવાનું સામે આવ્યું છે। સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આઉટસોર્સિંગ કરેલા કર્મચારીએ 5000ની લાંચ માંગ્યાનો દાવો કરાયો છે, જેમાંથી 2000 રોકડા લેતા કર્મચારી કેમેરામાં કેદ થઈ ગયો, જેનો વિડીયો વાયરલ થયો છે। જે બાદ કોન્ટ્રાક્ટ પરના પટ્ટાવાળાને છૂટો કરાયો અને જેની સંડોવણી હશે તેની સામે પગલાં લેવાની તંત્રએ વાત કરી છે। એ રાજકોટ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 2 ગ્રામ્ય એ ઓફિસનો વિડીયો છે અને અત્યારે મારું પોસ્ટિંગ કે નાયબ કલેક્ટર તરીકે છે। એ વિડીયો ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક અસરથી એ પટ્ટાવાળાને જે આઉટસોર્સના કર્મચારી છે એમને રિલીવ કરી અને એમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કર્યું છે। તો રાજકોટમાં તોડબાજીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આઉટસોર્સિંગનો કર્મચારી કે જે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે, જેનો વિડીયો સામે આવ્યો છે। 5000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 2000 રૂપિયા કે જે રોકડા લેતા ઝડપાયો છે।